હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભણો ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલનું કરંટ અફેર બાકી રહી ગયું હતું, જે આજે આપણે કવર અપ કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે સૌપ્રથમ આજના આપણા કરંટ અફેરની શરૂઆત કરીએ છીએ. ઓકે, પણ તે પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભણોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આજનું આપણે જે કરંટ અફેરની વાત કરીએ તેમાં શું છે તો કે ભારત છે વૈશ્વિક જે દક્ષિણ સમિટ જે છે કે જેની ત્રીજી આવૃત્તિ છે એનું યજમાન બન્યું છે. બરાબર છે. તો વાત એ જે યજમાન બન્યું છે એ ક્યારે દક્ષિણ સમિટ યોજાવાની છે તો કે 17 ઓગસ્ટ 2024ના રોજ ત્રીજી જે આપણે છે ગ્લોબલ સાઉથ સમિટ છે કે જેનું આપણે આયોજન ભારતમાં થશે. બરાબર છે. અને જે પ્રથમ સમિટ હતી કે જે જાન્યુઆરી 2023માં થઈ હતી, ત્યારબાદ બીજી જે સમિટ હતી એ નવેમ્બર 2023માં G20 સમિટ પછી તરત જ થઈ હતી. અને દરેક જે આપણી આ ઇવેન્ટ થઈ છે, ફર્સ્ટ સમિટ, સેકન્ડ સમિટ, એમાં 120થી પણ વધુ દેશો સામેલ થયા હોય છે. બરાબર છે. અને આ શું છે તો કે દક્ષિણ સમિટ છે. ઓકે, તો એના મેઇન શું છે, એના ફોકસ એરિયા શું છે એની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે ક્લાઇમેટ ચેન્જ કે જે અત્યારે બહુ જ વધારે પડતો આપણને કહેવાય ને ઝળહળતો પ્રશ્ન છે, તો એ વિશે એ વાત કરશે. બરાબર છે. આજે દક્ષિણ સમિટ છે એમાં ફોકસ એરિયા છે કે વાતાવરણમાં ફેરફાર, ત્યારબાદ છે ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ, એના માટે શું પગલાં લેવા જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ, એ બધા મુદ્દાઓ પર આ જે સમિટ છે એમાં ડિસ્કશન થશે. બરાબર છે. ત્યારબાદ છે વૈશ્વિક શાસન અને મંત્રી સ્તરીય જે સત્રો હોય છે એમાં વિદેશી બાબતો છે, શિક્ષણ છે, નાણાં છે, પર્યાવરણ છે, ઉર્જા છે, આરોગ્ય છે અને વેપાર છે જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. બરાબર છે. કે આ સમિટમાં મતલબ આવરી લેશે એમ. ત્યારબાદ છે પહેલ કે જે પહેલની જે જાહેરાત કરી હતી એ શું છે, આ જે ગ્લોબલ સમિટ જે છે દક્ષિણ જે સાઉથની મતલબ ગ્લોબલ સાઉથ સમિટ જે છે એમાં શું જાહેરાત કરવામાં આવશે તો કે ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે દક્ષિણ એ સ્થાપવામાં આવશે. મતલબ આ સ્થપાશે. આ જે સમિટ છે એનું આઉટકમ આપણને બતાવે છે કે આપણા તરફથી આ પગલાં લેવામાં આવશે ભારત તરફથી. ઓકે, ત્યારબાદ છે વૈશ્વિક દક્ષિણ વિજ્ઞાન અને ટેકનોલોજીની પહેલ શરૂ થશે. ત્યારબાદ છે વૈશ્વિક દક્ષિણ શિષ્યવૃત્તિ એ કાર્યક્રમ શરૂઆત થશે. ત્યારબાદ છે આરોગ્ય ક્ષેત્રે સહકાર અને ગ્લોબલ સાઉથ યંગ ડિપ્લોમેટ્સ ફોરમ કે જેની રચના કરવામાં આવશે. મતલબ આ જે પહેલ છે એ શરૂ કરવામાં આવશે. તો આ પોઈન્ટ છે એમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો કે પેલું તો કે ગ્લોબલ સાઉથ સમિટ છે એ કઈ યોજાવાની છે તો કે 17 ઓગસ્ટના રોજ યોજાવાની છે અને ત્રીજી સમિટ છે. બરાબર છે. અને એમાં મેઇન ફોકસ એરિયા ક્યાં છે તો કે વાતાવરણમાં ફેરફાર છે, ટકાઉ વિકાસ છે અને વૈશ્વિક શાસન અને બીજા મંત્રી સ્તરીય જે પણ સત્રો હોય છે એમાં વિવિધ બાબતોની વાત કરવામાં આવશે. બરાબર છે. મેઇન આટલું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે મદ્રાસ હાઈકોર્ટ કે જેની કલમ 77A છે એને ગેરબંધારણીય જાહેર કરી છે. તો 77A છે એને ગેરબંધારણીય જાહેર કરી છે. તો પહેલાં તો આપણને એક ક્વેશ્ચન થાય કે પહેલાં કલમ 77A શું છે તો કે જે કલમ 77A છે એ ભારતીય આવકવેરા અધિનિયમ હોય છે એના હેઠળ આપણે કલમ 77A કે જે 2015માં રજૂ કરવામાં આવી હતી. બરાબર છે. કે જે કરદાતા હોય છે એને દંડનો સામનો કર્યા વિના ફાઇલ કર્યા ના 1 વર્ષની અંદર જ તેમના જે ટેક્સ હોય છે, રિટર્ન જે ટેક્સ આપણે રિટર્ન ભરતા હોય છે એમાં કંઈ જો ભૂલ થઈ હોય છે તો એની સુધારી શકીએ એવી મંજૂરી આપે છે. કઈ આપે છે તો કે કલમ 77A. શું એનું મેઇન કામ હોય છે તો કે આપણે જે પણ રિટર્ન ફાઇલ કરતા હોય છે એ જો રિટર્ન ફાઇલ કરવામાં કંઈ પણ આપણા કીધે ભૂલચૂક રહી ગઈ હોય છે તો આપણને 1 વર્ષની અંદર આપણે એ ભૂલમાં સુધારો કરી શકીએ એવું આ કલમ જે છે 77A એમાં દર્શાવવામાં આવ્યું છે. બરાબર છે. અને જો આપણે કોઈ જોગવાઈ હોય છે કે જે ઈરાદાપૂર્વક કર ચોરીને બદલે પ્રાથમિક ભૂલોને સંબોધવા માટે જો કરવામાં આવે તો જેનો હેતુ શું છે તો કે વિશ્વાસ કેળવવાનો અને વિવાદો ઘટાડવાનો છે. મતલબ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકોને કર ચોરી હોય છે એને અટકાવવા અથવા તો કર ચોરી કરવા માટે પણ ઘણા એવા કામ કરતા હોય છે, આમ તેમ ફાઇલોમાં થોડું કરી દેતા હોય તો એ હોય છે એ વસ્તુ ખોટી છે. અને જો કોઈ ભૂલ હોય છે એના પ્રકાર અને ક્યારે સુધારણા કરવામાં આવે તેના આધારે પણ તેની મર્યાદાઓ છે. મતલબ એમાં ઘણી બધી છે. ઇન શોર્ટ આપણા યાદ રાખવા પૂરતું એ છે, આપણે આ પોલિટીના ટોપિકમાં પણ આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે કલમ 77 શું છે તો કે જો આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ તો એ રિટર્ન ફાઇલમાં જો કંઈ પણ ભૂલ આપણા કીધે થઈ ગઈ હોય છે, બાય મિસ્ટેક કંઈ પણ મિસ્ટેક થાય છે તો 1 વર્ષની અંદર આપણે એમાં ચેન્જીસ લાવી શકીએ છીએ. તો અત્યારે થયું છે શું તો કે મદ્રાસ હાઈકોર્ટમાં એક એવો કેસ બન્યો છે, મતલબ ગયો છે કેસ કે જે રિટર્ન ફાઇલમાં
કહેવાય ને બનાવટી છેતરપિંડી કરીને કંઈક એને કર્યું છે ને એ જે કાગળ છે મતલબ ફાઇલ રજૂ કરેલી છે કે જે છેતરપિંડીથી થયું છે, બરાબર છે. અને રજિસ્ટ્રાર જે હોય છે ત્યાં હાઈકોર્ટમાં એ કેસ પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં કેસ પહોંચ્યો છે એટલે એની સુનાવણી થઈ, બધી પક્ષોની જે દલીલો સાંભળી અને ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે એવું ડિસાઇડ કર્યું છે કે કલમ 77 એ છે એ ગેરબંધારણીય છે, મતલબ એની ગેરબંધારણીય એટલા માટે જાહેર કરી છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ભારતે એક્ઝિયોમ 4 ISS મિશન માટે અવકાશયાત્રી હોય છે એની પસંદગી કરી છે, બરાબર છે. તો ભારત કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે એક્ઝિયોમ 4 મિશન માટે 2 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોણ બે છે અવકાશયાત્રીઓ? તો કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા જે મુખ્ય મિશનના પાયલટ હશે અને ગ્રુપ કે જે કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર કે જે બેકઅપ પાયલટ હશે, બરાબર છે. જો પ્રશાંત બાલકૃષ્ણ નાયર જે છે પ્રશાંત નાયર કે જે બેકઅપ પાયલટ હશે અને શુભાંશુ ગુપ્તા છે તે આ મિશનના મુખ્ય પાયલટ હશે, બરાબર છે. એક્ઝિયોમ છે 2 આપણા કેપ્ટન છે કે જેની પસંદગી કરવામાં આવી છે. કોણ કેપ્ટન છે? તો કે શુભાંશુ અને પ્રશાંત. ઓકે. ત્યાર પછી એક્ઝિયોમ 4 જે મિશન છે એ શું છે? તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે લક્ષ્ય રાખતું ચોથું ખાનગી છે, મતલબ આ કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, બરાબર છે. અવકાશયાત્રી મિશન છે કે જે ઈસરો અને નાસા વચ્ચેની વ્યાપારિક ભાગીદારીનો એક ભાગ છે, બરાબર છે. કે જે ઈસરો અને નાસા વચ્ચેની એક વ્યાપારિક ભાગીદારીનો એક ભાગ છે. આપણે વાત કરીએ કે ખાનગી મિશન છે, અવકાશયાત્રી મિશન છે, તો એ વ્યાપારિક ભાગીદારી છે કે જેનાથી બેનિફિટ થવાનો છે. ઓકે. એક્ઝિયોમ 4 મિશન છે એ ભારતના માનવ અવકાશ કાર્યક્રમને આગળ વધારશે અને ઈસરો અને નાસા વચ્ચે જે સહકારને જે મજબૂત બનાવશે અને આ મિશનમાંથી જે મળેલ આપણને જ્ઞાન અને અનુભવ હશે એ ભાવિ અવકાશ સંશોધન પ્રયાસો માટે મૂલ્યવાન સાબિત થશે, બરાબર છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે એક્ઝિયોમ 4 આ શું છે? તો કે એક તો એક્ઝિયોમ 4 છે એ અવકાશયાત્રીઓ હોય છે એને મોકલવા માટેનું એક મિશન છે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે આપણે મોકલશું. આપણને ખ્યાલ છે અવકાશમાં આવેલું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કે ત્યાં આપણા ભારતના વૈજ્ઞાનિકોને 2 જશે અવકાશયાત્રીઓ. તો કોણ છે? તો કે કેપ્ટન પ્રશાંત અને કેપ્ટન શુભાંશુ. ઓકે. આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. અને કોને દ્વારા થશે? તો કે ઈસરો અને નાસા બંનેની ભાગીદારી આમાં હશે. ત્યારબાદ છે CAR-T સેલ થેરાપી. શું છે? તો CAR-T સેલ થેરાપી છે એ શું છે? તો કે ઇમ્યુનોથેરાપી છે કે જે ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રકાર છે. જે ચોક્કસ રક્ત કેન્સર હોય છે એની સામે લડવા માટે જે આપણા કોઈ પણ પેશન્ટ હોય છે એને શું કરે છે? ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, બરાબર છે. આ મતલબ કે CAR-T સેલ થેરાપી શું છે? તો કે કોઈ પણ બ્લડ કેન્સરવાળું કોઈ પણ પેશન્ટ હોય છે એને એક પ્રકારની જે ઇમ્યુનિટી એટલે કહેવાય ને કે કેન્સર સામે લડી શકે એવી એનામાં શક્તિ પ્રદાન કરે છે. એ કોણ કરે છે? તો કે CAR-T સેલ થેરાપી કરે છે, બરાબર છે. કે તે લ્યુકેમિયા અને લિમ્ફોમિયાની સારવાર માટે પણ ખાસ કરીને આશાસ્પદ છે. તો કે લ્યુકેમિયા અને લિમ્ફોમિયા એ જે છે એક પ્રકારનો બ્લડને રિલેટેડ ડિઝીઝ છે, બરાબર છે. ત્યારબાદ છે આપણે વાત કરીએ કે આ જે CAR-T કે જે સેલ થેરાપી છે એના ફાયદા શું છે? તો કે એ લક્ષિત ચોકસાઈ હોય છે એટલે કે કેન્સરના જે કોષો હોય છે એના પર હુમલો કરે છે અને તંદુરસ્ત પેશીઓ હોય છે એને બચાવે છે અને આડઅસરોને ઘટાડે છે. આપણને ખ્યાલ છે કે કેન્સરમાં શું થાય છે? તો કે આપણી જે પેશીઓ હોય છે શરીરની અંદર જે રહેલી હોય છે એ પેશીઓ હોય છે એને ખરાબ કરી દેતી હોય છે. પછી જેમ જેમ આગળ વધતું જાય છે એમ કેન્સરના અલગ અલગ સ્ટેજ આપણને જોવા મળે છે. આપણને ખ્યાલ છે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ, થર્ડ એમ અલગ અલગ સ્ટેજ જોવા મળે છે. તો અલગ અલગ સ્ટેજ કેવી રીતે હોય છે? તો કે એ જે કેન્સરની જે પેશી હોય છે એમાં જેવી રીતે રોગનો ફેલાવો વધતો જાય એમ સ્ટેજ હોય છે અલગ અલગ બનતા જતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે વ્યક્તિગત સારવાર એટલે કે દર્દીના જો ચોક્કસ પ્રકારના કેન્સર માટે આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ. આપણને ખ્યાલ છે અલગ અલગ પ્રકારના કેન્સર જોવા મળતા હોય છે તો એમાં કસ્ટમાઇઝ આપણે કરી શકતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે લાંબા સમય સુધી ચાલતી અસરો. આપણને ખ્યાલ છે કે જે કેન્સર થાય છે એને શું લાંબા સમય સુધી એના બોડી હોય છે એ વીક જોવા મળે છે, એની જે ઇમ્યુનિટી હોય છે ઓછી થઈ જતી હોય છે. તો એના માટે બેનિફિટ થઈ શકે એ કોણ છે? તો કે CAR-T સેલ થેરાપી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે હેલ્થ કેર હોય છે એમાં ખર્ચમાં ઘટાડો થાય એટલે કે ઓછા હોસ્પિટલમાં રોકાવા અને ચાલુ સારવાર હોય છે કે જે ઓછી મતલબ સારવારની જરૂર પડતી હોય છે, બરાબર છે. તો અલગ અલગ પ્રકારના જે CAR-T સેલ થેરાપી છે એના બેનિફિટ્સ છે, બરાબર છે. પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે CAR-T સેલ થેરાપી શું છે? તો કે CAR-T સેલ થેરાપી છે એક ચોક્કસ જે રક્ત કેન્સર હોય છે કે જેની સામે લડવા માટેની એક ઇમ્યુનિટી પ્રોવાઈડ કરતી છે અને એ જે થેરાપી હોય છે ને આપણે CAR-T સેલ થેરાપી તરીકે ઓળખતા હોય છે, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ
કે એનઆઈટી કાલિકટે નવીન વેબ પોર્ટલ કે જે નિવાહિકા લોન્ચ કર્યું છે. તો કે સૌપ્રથમ આપણને ક્વેશ્ચન એવું પૂછાય કે એનઆઈટી કાલિકટે, એનઆઈટી એટલે શું? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલું છે? તો કે કાલિકટ. એને શું લોન્ચ કર્યું છે? તો કે એક નવું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે જેનું નામ છે નિવાહિકા. બરાબર છે. આ જે પોર્ટલ છે એ શું કરે છે? તો કે આ જે પોર્ટલ હોય છે એ સંસ્થા કંઈ પણ હોય છે એના ડેટા હોય છે એને કેવી રીતે હેન્ડલ કરે છે અને રિપોર્ટ કરે છે, અને તે બદલવા માટે અથવા બનાવવામાં આવ્યું છે. બરાબર, આપણને ખ્યાલ છે કે બધા ડેટા હોય છે એ કેવી રીતે હેન્ડલ કરવા, પછી ડેટામાં કંઈ વેરિએશન આવ્યું હોય છે, ડેટામાં કંઈ મિસમેચ થઈ ગયું હોય છે તો એને કેવી રીતના આપણે ચેન્જ કરી શકીએ એ માટે આખું આ પોર્ટલ છે. અને જે ડાયરેક્ટર છે પ્રસાદ કૃષ્ણ, એના જણાવ્યા મુજબ શું કહેવામાં આવ્યું છે કે નિહારિકા જે છે એ શું છે? તો કે સંસ્થાના ડેટા હોય છે એ સબમિશનની ચોકસાઈ અને સુસંગતતામાં વધારો કરશે. અને જે આપણને કહેવાય છે રાષ્ટ્રીય રેન્કિંગ આવે છે, એનઆઈઆરએફ રેન્કિંગ હોય છે, બીજા કોલેજના રેન્કિંગ હોય છે, કે એ જે રેન્કિંગ હોય છે એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. મતલબ રાષ્ટ્રીય જે રેન્કિંગ આપવામાં આવે છે એ માટે જે ડેટાનું હેન્ડલિંગ કરવાનું હોય છે એ નિવાહિકા પોર્ટલ થ્રુ થઈ શકે છે ઇઝીલી. બરાબર, તો હવે આપણે વાત કરીએ એનઆઈટી કાલિકટ. તો એનઆઈટી કાલિકટ વિશેની વાત કરીએ તો શું છે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાલિકટ વિશેની આપણે વાત કરીએ કે જે 1961માં સ્થપાયેલું છે. બરાબર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાલિકટ એ શું છે? તો કે ભારતની અગ્રણી કે જેવાય કે સારી એવી જે એન્જિનિયરિંગ સ્કૂલ છે કે જેના મૂળરૂપે પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજ તરીકે સ્થપાયેલી હતી. બરાબર છે. અને આ જે કેમ્પસ છે શું છે? તો કે 300 એકરમાં ફેલાયેલું છે, કે તેમાં 6000થી સીટનું જે વિશાળ એક ઓડિટોરિયમ પણ આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ છે એનઆઈટીસી કે જે વિવિધ એન્જિનિયરિંગની શાખાઓમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોને પણ પ્રદાન કરતા હોય છે. બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે કેબિનેટે 8 હાઈ સ્પીડ જે રોડ હોય છે કોરિડોર એને પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બરાબર છે. તો કેબિનેટે કેટલા કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો ફર્સ્ટ તો કે 8 હાઈ સ્પીડ પ્રોજેક્ટને. બરાબર છે. તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે 50,000 કરોડના કુલ રોકાણ સાથે કુલ 936 કિલોમીટરના 8 હાઈ સ્પીડ રોડ કોરિડોર હોય છે જે પ્રોજેક્ટ માટેની જે વિશાળ યોજના હોય છે એને મંજૂરી આપી છે. બરાબર છે. અને આ જે પ્રોજેક્ટ હોય છે એ વિવિધ પ્રદેશોમાં યાત્રાળુઓ અને નૂર પરિવહન બંને કે કનેક્ટિવિટી સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવશે. એટલે કે આ જે 8 હાઈ સ્પીડ કોરિડોર છે એ મેઇન શું પર્પઝ છે? તો કે યાત્રાળુઓ અને નૂર એટલે કે પરિવહન જે થતું હોય છે એના માટે, યાત્રાળુઓ અને પરિવહન માટે ઉપયોગી હશે. તેમાં મેઇન 4 કોરિડોરની આપણે વાત કરીએ તો કે અયોધ્યા રિંગ રોડ છે, ત્યારબાદ છે ગુવાહાટી બાયપાસ છે, અને થરાદથી અમદાવાદનો જે કોરિડોર છે એ બનશે, અને આગ્રાથી ગ્વાલિયર સુધીનો. ઓકે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે શનિ કે જે ધૂમકેતુ છે, શનિ ધૂમકેતુ કે A17UUD કે ને ઇન્ટરસેટલર અવકાશમાંથી બહાર કાઢે છે. મતલબ કે 2024માં વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ શોધ કરી કે જ્યાં તેઓ વૈજ્ઞાનિકો એવી જાહેરાત કરે છે કે શનિ હોય છે એની સૌથી નજીકની મુલાકાત પછી ધૂમકેતુ છે, ધૂમકેતુનું નામ છે A117. ઓકે, UUD. આવડું મોટું વિચિત્ર નામ છે ધૂમકેતુનું, કે જે આપણા સૌરમંડળ છે એમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ધૂમકેતુ છે એ કોણ છે? તો આપણને આવડું મોટું નામ યાદ ના રહીએ તો આપણે શું કરવાનું? પહેલા એ આવે છે, લાસ્ટમાં ડી આવે છે. બરાબર છે. અને વચ્ચે 117 આવે છે. બસ એટલું યાદ રાખી લેવાનું. વચ્ચે ડબલ્યુ છે એ તો આપણને આઈડિયા આવી જશે. બસ આ જે ધૂમકેતુ છે એને આપણા સૌરમંડળ જે છે એમાંથી બહાર કાઢવામાં આવશે. પણ કયા સૌરમંડળમાં? તો કે આ શનિની નજીક આવેલું ધૂમકેતુ છે, માટે એને શનિ ધૂમકેતુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે વાત કરીએ શનિની. તો શનિ શું છે? તો આપણને ખ્યાલ છે શનિની ફરતે આપણને રિંગ્સ જોવા મળે છે. બરાબર છે. કે આપણે જે શનિ છે એ આપણા સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે કે જે બરફ અને ખડકોથી બનેલા અદ્ભુત વલયો જોવા મળે છે, અને શનિ છે એમાં ઠંડી વધુ જોવા મળે છે. બરાબર છે. ચંદ્રની વાત કરીએ તો તે શું છે? તો કે ચંદ્રનો જે ઉપગ્રહ છે કોણ છે? તો કે ટાઇટન, કે જેમાં બુધ કરતા ચંદ્ર છે એમાં 83 પુષ્ટિ થયેલ ચંદ્રો છે, કે તેમાં ટાઇટન એ બુધ કરતા મોટો છે. બરાબર છે. ત્યારબાદ છે પવન. તો કે શનિનો જે પવન હોય છે એ 1100 માઇલ પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. અને જો વાત કરીએ શનિની તો એ શું છે? મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો ગેસ જાયન્ટ છે. બરાબર છે. અને એની ઘનતા હોય છે તો તેનું કદ મોટું હોવા છતાં પણ શનિ એટલો પ્રકાશિત છે કે જે પાણીમાં તરી શકે છે. અને ગ્રહ, તો કે ગ્રહનો પીળો રંગ તેના વાતાવરણમાં એમોનિયાના સ્ફટિકોમાંથી આવે છે. બરાબર છે. તો આ હતી આપણે શનિને રિલેટેડ થોડીક વાત. તો હવે આગળ MCQ સેશનમાં જોઈએ કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જે IMO છે એનું મુખ્ય મથક એ લંડન ખાતે આવેલું છે. બરાબર છે.
ત્યારબાદ છે રહેણાંક વિસ્તારોમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે સાઉન્ડ એડવાઇસ હોય છે એની મર્યાદા કેટલી હોય છે? તો કે જો આપણે વાત કરીએ કે રહેણાંક વિસ્તારો હોય છે એમાં 55 ડીબી અને 45 ડીબીની હોય છે, બરાબર છે. તો એના માટે જે અલગ અલગ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ભારતમાં અલગ અલગ વિસ્તારો માટે અનુમાનિત કર્યું છે કે અવાજનું સ્તર કેટલું ઓછું હોય. તો જો ઔદ્યોગિક વિસ્તારો હોય છે તેમાં 75 ડીબી હોય છે કે જે દિવસના સમયે, અને 70 ડીબી હોય છે એ રાતના સમયે, મતલબ રાતના સમયે થોડું ઓછું હોય છે. અને જો વ્યાપારિક વિસ્તારો હોય છે તેમાં 65 અને 55 હોય છે, મતલબ 65 દિવસનું અને 55 રાતનું હોય છે. અને રહેણાંક વિસ્તાર હોય છે તેમાં 55 દિવસનું હોય છે અને 45 રાતનું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કે સ્વચ્છ ઉર્જા રોકાણના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિશ્વનો ટોચ દેશ છે? તો કે સ્વચ્છ ઉર્જા કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ ચીન એ વિશ્વનો સૌથી ટોચનો દેશ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે કરંટ અફેર હતા, મુખ્ય જે ઇવેન્ટ હતી એ આપણે કવર અપ કરેલી છે. કાલે ફરી મળશું આપણા નવા MCQમાં સવારે, અને રાત્રે આપણે મળશું કરંટ અફેરમાં. અને હા, કાલે દિવસના જો પોસિબલ હોય તો અમે તમારા માટે કાલ નવું એક પેપર સોલ્યુશન લઈને આવશું એગ્રીકલ્ચર ઓફિસરનું. ઓકે ફ્રેન્ડ્સ, તો કાલે ફરી મળીએ. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર.